દોસ્તો, અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે। તો આવો જાણીએ ભાભીનું, મહેનું અને નરસિંહને રાસલીલાના દર્શનની કથા। નરસિંહની કોઈ આજીવિકા ના હતી, જેથી નરસિંહ અને તેના પરિવારનો ભરણપોષણનો બોજો ભાઈ બંસીધર અને ભાભી પર આવી જતો। નરસિંહ મહેતાના ભાભી સ્વભાવે થોડા આકરા અને ગુસ્સાવાળા મિજાજના, જેથી નરસિંહની આવી નિષ્ક્રિયતા જોઈ ના શકતા। તેઓ સતત નરસિંહ અને તેમના પરિવારને આકરા શબ્દો કહેતા। તેઓ માણેકબાઈ અને તેના બાળકોનું અપમાન કરતા, પરંતુ નરસિંહ પર આનો કોઈ પ્રભાવ ના પડતો। એક દિવસ નરસિંહ મહેતાના ભાભીએ ખૂબ ગુસ્સે થઈને નરસિંહની ભક્તિ પર અને પ્રભુ શ્રદ્ધા પર ખૂબ જ આકરા શબ્દોમાં નિંદા કરી। નરસિંહની ભક્તિ પર મહેના ટોણા માર્યા। નરસિંહ પોતાના ભગવાન અને પોતાના ભગવાન પ્રત્યેની ભક્તિનું આવું અપમાન ભગત સહન ના કરી શક્યા અને તેમને સંસારનો ત્યાગ કરી પ્રભુ પ્રાપ્ત કરીશ અથવા જીવનને પ્રભુ ચરણોમાં અર્પણ કરીશ, આવો સંકલ્પ લઈને ઘરનો ત્યાગ કરી જ્યાં તેઓ શાંતિથી પોતાની ભક્તિ કરી શકે એવા સ્થળની શોધમાં નીકળી પડ્યા। તેમને ગામથી દૂર વનમાં જવાનો નિર્ણય કર્યો। તેઓ જંગલ તરફ ચાલવા લાગ્યા। જંગલ તરફ જતા માર્ગમાં તેમને એક ખંડેર દેખાયું। તેમને જોયું તો ત્યાં તેમને એક શિવલિંગ નજરે પડ્યું અને આ સ્થાન પર અપૂજ્ય શિવલિંગને જોઈને નરસિંહ મહેતાના મનમાં ભાવ જાગ્યો અને તેમણે તે ખંડેર જગ્યાની સફાઈ કરી। વિધિવત શિવલિંગની પૂજા અર્ચના કરી ભોળાનાથની ભક્તિમાં લીન થઈ ગયા। 7 દિવસ સુધી ખાધા પીધા વિના શિવની ભક્તિમાં લીન થયેલા નરસિંહ મહેતા પર અંતે મહાદેવે પ્રસન્ન થઈ દર્શન આપ્યા। એ દિવસ ચૈત્ર સુદની 14 હતી એવું માનવામાં આવે છે। નરસિંહના આનંદનો પાર ના રહ્યો। જ્યારે મહાદેવે નરસિંહને તેની મનોકામના પૂછી ત્યારે નરસિંહે તેમને રાધા કૃષ્ણની રાસલીલા જોવાની ઈચ્છા પ્રગટ કરી। ભક્તની ઈચ્છાને માન આપી મહાદેવે નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા। નરસિંહ મહેતા આવા અદ્વિતીય અનુભવથી અભિભૂત થઈ ગયા અને ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાથી લોકોને જ્ઞાન અને ભક્તિનો સાચો માર્ગ બતાવવા તથા પોતે જોયેલી શ્રીકૃષ્ણ લીલાનું લોકોને રસપાન કરાવવા સંસારમાં પાછા ફર્યા। નરસિંહ મહેતાનું જ્ઞાન અને ભક્તિનું ત્રીજું નેત્ર ખુલી ગયું, જેના પ્રતાપે તેના અંતરમાંથી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદોનું ધોધ છૂટી નીકળ્યો। ભાભીનું, મહેનું નરસિંહને ભગવાન પ્રાપ્ત કરવાનું નિમિત્ત બની ગયું। આવા દિવ્ય અનુભવો પછી નરસિંહ મહેતા પ્રભુ આજ્ઞાથી જ્યારે પોતાના ઘરે પાછા આવ્યા ત્યારે તેમને પોતાના ભાભીનો ખૂબ ખૂબ આભાર માન્યો। શ્રદ્ધાભાવથી તેમના ચરણ સ્પર્શ કરીને કહ્યું, ધન્ય હો તમે, ધન્ય હો, માર પર આવડો મોટો ઉપકાર કર્યો, મને પ્રભુનો ભેટો કરાવ્યો, તમે મારા ગુરુ છો, તમે મારો ઉદ્ધાર કર્યો છે, તમારા પ્રતાપે આજે મેં ઈશ્વરને પ્રાપ્ત કર્યા છે। આ ભવમાં ભલે મને ભાભી સ્વરૂપે મળ્યા પણ આવતા ભવમાં મને માં સ્વરૂપે મળજો। ત્યારબાદ નરસિંહ મહેતા પોતાના પરિવાર સાથે ભાભીના ઘરનો ત્યાગ કરી નીકળી ગયા। પત્ની માણેકબાઈને ચિંતા હતી કે હવે શું કરીશું, ક્યાં જઈશું, ક્યાં રહીશું, પરંતુ નરસિંહને કોઈ ચિંતા નહોતી। તેને પોતાનું અને પોતાના પરિવારનું જીવન અને જીવનનો વ્યવહાર શ્રીકૃષ્ણના ચરણોમાં અર્પણ કરી દીધો। તેઓ પોતાના પરિવારને લઈને ગામની ધર્મશાળામાં રહેવા માટે ગયા। તપાસ કરતાં 3-4 દિવસ રહેવાની વ્યવસ્થા થઈ। 2 દિવસ ધર્મશાળામાં ભોજન વિના વિતાવ્યા પછી ત્રીજા દિવસે 2 દિવસથી પોતાના બાળકોને ભૂખ્યા જોઈને અને આવતીકાલે ક્યાં જઈને રહેશું વગેરે જેવા વિચારોથી માણેકબાઈનું મન ચિંતામાં ડૂબી ગયું। તે જ દિવસે એક માણસ ધર્મશાળામાં આવ્યો અને નરસિંહ મહેતાને કહ્યું, નરસિંહ મહેતા, તમે જને, હું એક બ્રાહ્મણની ખોજમાં છું જે મને હરિકથા સંભળાવી શકે। ગામમાં તપાસ કરતા તમારા વિશે જાણ થઈ। ભગતના જીવને તો પ્રભુ ગુણ સિવાય બીજું જોઈએ શું? તેમને યજમાનનું નિમંત્રણ સ્વીકાર કર્યું અને તેમની સાથે જઈને કથા કરી। કથાની સમાપ્તિ પર એ સજ્જને નરસિંહ મહેતાને રહેવા માટે એક ઘર દાનમાં આપ્યું। આ એક ઘટના નહીં પરંતુ ત્યારબાદ આવી અસંખ્ય ઘટનાઓ થઈ જેમાં નરસિંહ મહેતાને એક યા બીજી રીતે સતત મદદ મળતી રહી, જેમ કે બાળકોના લગ્ન, પિતાનું શ્રાદ્ધ, દીકરીનું મામેરું જેવા વ્યવહારુ પ્રસંગો કોઈને કોઈ અંધારી મદદથી ઉકેલાતા ગયા।
જેને લોકોએ ભગવાનના પરચા માની લીધા અને નરસિંહ મહેતાએ પણ આ બધા પ્રસંગોને પ્રભુની લીલા કહી ભાવથી ગાયા છે. તો આવી જ હતી હકીકત નરસિંહ મહેતાની, જેને કૃષ્ણ સાક્ષાત દર્શન દેતા હતા. તો આવા જ વિડીયો જોવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો.